ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિષય જીવ વિજ્ઞાન, ધોરણ 12, માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર. મિત્રો, આજે જે છે એ બે રીતે આપણે જોઈશું. એક જે છે હું તમને ફોટોગ્રાફ્સ બતાવીશ અને બીજું જે છે આપણે થિયરિટિકલ વાત કરીશું. આજે મિત્રો આપણે વાત કરીશું જૈવ નિયંત્રણ અથવા તો જૈવિક નિયંત્રણ વનસ્પતિની અંદર જે ખેતીવાડીમાં કઈ રીતે કરી શકાય એના વિશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલો ટોપિક. મિત્રો, આજનો ટોપિક આપણો ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવ નિયંત્રણ. મિત્રો સમજો, ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવ નિયંત્રણ. હવે પ્રથમ સમજો, ઉપદ્રવી જંતુ એટલે કે જે વનસ્પતિ પાકને નુકસાન કરતા હોય. એને આપણે કહીએ ઉપદ્રવી જંતુ. અને રોગોનું જૈવ નિયંત્રણ એટલે કે આ જે ઉપદ્રવી જંતુથી જે રોગો થાય છે એનું સજીવો દ્વારા નિયંત્રણ કરવાનું છે. કોના દ્વારા નિયંત્રણ કરવાનું છે? સજીવો દ્વારા નિયંત્રણ. તો આ થઈ આપણા ટોપિકની સમજ. ઉપદ્રવી જંતુ એટલે કે પાકને નુકસાન કરતા હોય એવા કીટકો. આ શું કરે? કીટકો રોગો પ્રેરે. આ રોગો જે છે એમનું નિયંત્રણ એમના જેવા જ બીજા સજીવો દ્વારા જે છે કરવામાં આવે એને કહેવાય ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવ નિયંત્રણ. હવે મિત્રો આપણે ટોપિક વિશે સમજીએ કે ભારત મોટે ભાગે જે છે એક ખેતી પ્રધાન દેશ છે. મિત્રો, ભારતની 65% વસ્તી એ એક યા બીજી રીતે મિત્રો ખેતી ઉપર એમનો આધાર છે. હવે એની અંદર ખેતીની અંદર આપણે વાત કરીએ, કૃષિ ક્ષેત્રે વાત કરીએ તો કૃષિની અંદર કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલ કોના દ્વારા થાય? તો કે કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલ જે છે એ કેમિકલ દ્વારા, દાખલા તરીકે પેસ્ટિસાઇડ, એ કોને કંટ્રોલ કરે? તો કે પેસ્ટને કંટ્રોલ કરે. બીજા જે છે એ છે ઇન્સેક્ટિસાઇડ. ઇન્સેક્ટિસાઇડ કોને કંટ્રોલ કરે? તો કે કીટકોને એટલે કે ઇન્સેક્ટને કંટ્રોલ કરે. મિત્રો સમજો, કીટકોને મારી નાખે અને પેસ્ટને મારી નાખે એવી દવાઓ જેને ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડ તરીકે ઓળખવામાં આવે. આમનો અત્યારે વધુ પ્રમાણમાં જે છે એ ઉપયોગ કરીએ છીએ આપણે. કેવા પ્રમાણમાં? તો કે વધુ પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ. આ ઉપયોગની સાપેક્ષે જે છે મિત્રો પ્રાકૃતિક રીતે જે ભક્ષકો છે એ પણ અગત્યનો ફાળો આપે છે. પ્રાકૃતિક રીતે ભક્ષકો એટલે કે જે રીતે આહાર ઝાડ છે. દાખલા તરીકે અહીંયા સમજો કે એક ઈયળ છે, એ કોનો ખોરાક? વનસ્પતિને ખોરાક તરીકે લેશે અને આ ઈયળને જે છે કોઈ પક્ષી જે છે એ ખોરાક તરીકે લેશે. તો આ એક આહાર શૃંખલા થઈ.
તો આ બધા એક પછી એક જે છે એ પ્રાકૃતિક ભક્ષકો થયા. હવે મિત્રો આપણે વાત કરીએ કે રસાયણથી જે પણ કંઈ આપણે કૃષિ એટલે કે ખેતી કરીએ તેની મદદથી માનવ સ્વાસ્થ્ય સુધરતું નથી. માનવ સ્વાસ્થ્ય જે છે એ બગડે છે. એટલા માટે મિત્રો હવે જે છે એ નવો યુગ જે છે એ કાર્બનિક ખેતીનો છે. કાર્બનિક ખેતીથી શું થશે? હવે પહેલી વસ્તુ, કાર્બનિક ખેતીમાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી. રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી. એવા સબસ્ટન્સ, વર્મી કમ્પોસ્ટ ખાતર અને નૈસર્ગિક રીતે જે છે ખેતી કરવામાં આવે છે મિત્રો. હવે આપણે આગળ વાત કરીએ તો આ કાર્બનિક ખેતી જે છે, જે કાર્બનિક ખેતી છે આ કાર્બનિક ખેતીથી મિત્રો સ્વાસ્થ્ય જળવાય છે. બીજું, દ્રશ્ય ભૂમિ પર વિવિધતા વધે છે. અને બીજું, સ્થાયીપણું વધે છે. આવું શા માટે થાય એને વિશે આપણે વાત કરીએ. હવે પહેલું, કાર્બનિક ખેતીમાં કોઈ પણ પ્રકારના રસાયણો છાંટવામાં આવતા નથી અથવા તો એમનો ઉપયોગ કરવામાં નથી આવતો, જેને કારણે સજીવો જે છે એ મૃત્યુ પામતા નથી. બીજું મિત્રો કે એને કારણે નિવસન તંત્ર જે છે એમનું એમ જ રહેશે. એમની જે આહાર શૃંખલા છે, આહાર શૃંખલા એટલે એક સજીવ જે બીજા સજીવને ખાય છે એને આપણે કહીએ આહાર શૃંખલા. આહાર શૃંખલા એમની એમ રહેશે. અને આહાર શૃંખલા કેવી રહેશે મિત્રો? તો કે સ્થાયી રહેશે. એમાં કોઈ ફેરફાર આવતો નથી. હવે બીજી વાત કરીએ આપણે કે જૈવિક ખેતી કરનારા ખેડૂતો, જૈવિક ખેતી કરતા ખેડૂતો એવું એક તંત્ર વિકસાવવા માંગે છે કે જેમાં કીટક, જેને આપણે પેસ્ટ પણ કહીએ, એમનું નિવારણ ન કરતા વ્યવસ્થાપન સ્તરે એક જીવંત ગતિશીલ નિવસન તંત્ર એનો ઘટાડો કરવામાં આવે. શું કરવામાં આવે? ઘટાડો કરવામાં આવે. હવે મિત્રો સમજો, અહીંયા કદાચ આ શબ્દોમાં તમને નહીં ખબર પડે એટલે હું તમને એકદમ બેઝિક લેવલે સમજાવું કે જૈવિક ખેતી કરતા ખેડૂતો એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ફાર્મર્સ એવું તંત્ર વિકસાવવા માટેનો પ્રયત્ન કરે કે જેની અંદર કીટકોને મારી ન નાખવામાં આવે. એટલે કે એવા રસાયણોનો ઉપયોગ ન કરવામાં આવે કે જેની મદદથી બધા કીટકો મૃત્યુ પામે. હવે એ નિવારણ ન કરતા શું કરવાનું છે? વ્યવસ્થાપન કરવાનું છે. વ્યવસ્થાપનનો મતલબ એ છે કે એ કીટકોનો ઉપયોગ કરવાનો છે. કોના ભાગરૂપે? તો કે ગતિશીલ નિવસન તંત્રના ભાગરૂપે. આવું ક્યારે થશે કે જ્યારે એ જે કીટકો નુકસાન કરતા છે એ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ અન્ય કોઈ સજીવ કરે અને એ સજીવ જે છે એ બીજાનો પણ ખોરાક બને.
કે જેને કારણે એક નિવસન તંત્ર રચાશે, એક ઇકોસિસ્ટમ રચાશે. આ ઇકોસિસ્ટમ જે છે પર્યાવરણ માટે લાભદાયક છે, તેનાથી પ્રદૂષણ ફેલાશે નહીં અને સાથે સાથે જૈવ વિવિધતા એટલે કે સજીવો જે છે એનો વિવિધતાનો દર જે છે એ વધશે. હવે આવું શા માટે કરવામાં આવે એના વિશે વાત કરીએ. હવે દાખલા તરીકે તમે પરંપરાગત ખેતી કરતા હો અથવા તો જે ખેડૂત પરંપરાગત ખેતી કરતા હોય, પરંપરાગત ખેતીની અંદર આપણે શેનો ઉપયોગ કરીએ કે તો રસાયણનો. આ રસાયણો જે છે આપણી ખેતીમાં, પરંપરાગત ખેતીમાં બે જાતના કીટકો હોય. એક તો જે લાભદાયી હોય એવા પણ હોય અને બીજા જે છે એ નુકસાનકારક પણ હોય. હવે મિત્રો સમજો કે અહીંયા જો તમે પરંપરાગત ખેતી કરીને રસાયણોનો ઉપયોગ કરો છો તો એવી પરિસ્થિતિમાં લાભદાયક અને નુકસાનદાયક બંને કીટકોના મૃત્યુ થશે. દાખલા તરીકે હની બી એટલે કે મધમાખી કે જે લાભદાયક છે, કોઈ પણ પ્રકારનું નુકસાન કરતી નથી. દાખલા તરીકે કોઈ એક પાકની અંદર એ પરાગવાહક તરીકે કાર્ય કરે છે, પરાગનયનની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે, તેમનું મૃત્યુ થશે. માટે પરાગનયનની જે પ્રક્રિયા છે એ ઓછી થઈ જશે, ઘટી જશે. માટે એ નુકસાન કોને છે? ખેડૂતને છે. કારણ કે પરાગનયનની પ્રક્રિયા ઓછી થઈ માટે જે છે બીજ બનવાની પ્રક્રિયા ઓછી થશે, ફલન ઓછું થશે. માટે પ્રોડક્શન જે છે એ ઘટશે અને પ્રોડક્શન ઘટશે એનું સીધું નુકસાન કોને છે? ખેડૂતને છે. ઓકે મિત્રો, માટે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું જે છે જરૂરી છે. કે ઓર્ગેનિક ફાર્મિંગથી શું થશે મિત્રો કે એવા કીટકોનું મૃત્યુ નહીં થાય કે જે લાભદાયક છે. નુકસાનદાયક કીટકો જે છે જૈવિક રીતે જે છે એને આપણે ઘટાડો કરી શકીએ મિત્રો. બીજું આ શું છે તો કે એક પ્રકારની સજીવોની જે પરસ્પરિક પ્રક્રિયાઓ છે. કઈ જાતિના કીટકો અથવા તો સજીવો કેવા, એમનો કેવો ખોરાક છે, ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે એમની આપણને પણ સમજ પડશે. અને બીજી વસ્તુ મિત્રો કે એની મદદથી જે આપણું ઇકોસિસ્ટમ છે, આપણું નિવસન તંત્ર છે એમાં પણ જે છે સુધારો આવશે મિત્રો. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ વાત જે આપણે પહેલાં કરી કે પરંપરાગત ખેતીવાડી એ જે છે એ રૂટીન ખેડૂતોની વાત છે. હવે એવા ખેડૂતો કે જે ઓર્ગેનિક ખેતી કરે છે એમનું શું મંતવ્ય છે? ઓર્ગેનિક ફાર્મર એ લોકો શું કહે છે? એમનું કહેવાનું એવું થાય કે પ્રાણી કે જેને આપણે જીવાત કહીએ, પેસ્ટ તરીકે ઓળખીએ, એમનું નિવારણ અશક્ય નથી. એમનું નિવારણ અશક્ય નથી. આપણે વાત કરી કે આપણે કેમિકલ છાંટીને, જુદી જુદી જાતની દવાઓ છાંટીને જે છે આપણે એને જે છે એ મૃત્યુ કરાવી શકીએ. એવી પરિસ્થિતિમાં બીજા કીટકો પણ જે છે એ મૃત્યુ પામે. પરંતુ એ કેવું છે? અનિચ્છનીય છે. હવે શું થશે મિત્રો કે ફોર ધ એક્ઝામ્પલ કે તમે કોઈક ઈયળ માટેની દવા છાંટો છો. હવે આ ઈયળ ઉપર બગલો નપતો હોય કે મેં તો અહીંયા ખાલી એક એક્ઝામ્પલ લીધું છે. તમે જોશો મિત્રો કે જ્યારે શિયાળા પછી દિવાળીનો જે સમય છે એ સમયગાળા દરમિયાન જે છે આપણે ત્યાં જે છે તમે મગફળીના ખેતરની અંદર જ્યારે આપણે કંઈક નવી વસ્તુ વાવીએ, નવો પાક વાવીએ, ઘઉં વાવીએ, જીરું વાવીએ, એની અંદર આપણે જ્યારે પ્રથમ પાણ એટલે કે પહેલી વખતનું પાણી જ્યારે પાતા હોઈએ ત્યારે ઘણા બધા બગલાઓ જે છે જોવા મળે. કારણ કે એ કોને ખાય છે? ઈયળોને ખાય છે. તો હવે થશે શું કે દાખલા તરીકે
આપણે રસાયણ છાંટીને કેમિકલનો છંટકાવ કરીને આ ઈયળોનો નાશ કરીએ તો એવી પરિસ્થિતિમાં બગલો જે છે એ પણ નાશ થઈ જશે, કારણ કે એમનો ખોરાક છે નહીં, એમનો ખોરાક હાજર નથી. માટે બગલાની સંખ્યા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. આ તો હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું છું મિત્રો. આવા હજારો એક્ઝામ્પલ જે છે એ તમને અહીંયા જોવા મળશે. તમે તમારી રીતે પણ જે છે આવા એક્ઝામ્પલ જે છે એ તૈયાર કરી શકો, અથવા તો તમે જે છે એ રીતે પણ યાદ રાખી શકો. બીજું મિત્રો કે અહીંયા શું થશે એની વાત કરીએ કે લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં. કારણ કે તેમનો ખોરાક હોય નહીં. માટે કારણ કે તમે દવાનો છંટકાવ કરીને જે છે એને મારી નાખો એટલે ખોરાક મળે નહીં, એટલે પરભક્ષી અને પરોપજીવી જે છે એ હાજર રહી શકે નહીં. દાખલા તરીકે ભેંસ મૃત્યુ પામે તો એની સાથે ઈતેડી પણ જે છે એ બીજે જ ક્યાંક જવું પડે. તો આ એક પ્રકારનું એક્ઝામ્પલ થયું. દાખલા તરીકે ઈતરડી જે છે એ ભેંસ ઉપર જે છે એ નિર્ભર હોય, તો ભેંસ જ મૃત્યુ પામે એવી પરિસ્થિતિમાં ઈતરડીને ખોરાક કઈ જગ્યાએથી મળે? હવે મિત્રો આવું રસાયણ છાંટવાને કારણે અહીંયા મેં એક્ઝામ્પલ તમને આપ્યું ભેંસનું, પણ આવું ક્યારે થાય કે બધી ભેંસો મૃત્યુ પામે તો ઈતરડી કઈ જગ્યાએ જાય? પણ અહીંયા આપણે જે છે એ માંસની વાત કરીએ છીએ. માંસ એટલે કે આખા સમૂહની વાત કરીએ છીએ. દાખલા તરીકે 20 વીઘાના ખેતરની અંદર તમે દવા છાંટો છો કે જેને કારણે બધી જીવાત મૃત્યુ પામે છે, તો એના ઉપર નિર્ભર રહેલ પ્રાણીઓ ક્યાં જાય? એ પણ જે છે ભૂખમરાને કારણે અથવા તો કોઈ જગ્યાએ જે છે માઇગ્રેશન કરે. આથી મિત્રો જે છે જે જૈવિક ઓર્ગેનિક ફાર્મર્સ છે, જે જૈવિક ખેતી કરે છે, એ રસાયણોનો છંટકાવ કરતા નથી. બીજું મિત્રો આગળ વાત કરીએ. હવે એક વસ્તુ મિત્રો એ પણ સમજો કે કુદરતમાં દરેક જગ્યાએ આહાર ઝાડ અથવા તો શૃંખલા દરેક નિવસન તંત્રમાં હોય છે. નિવસન તંત્ર એટલે કોને કહેવાય? કે જેમાં બધા સજીવો ભેગા મળીને એક જગ્યાએ રહેતા હોય, એકબીજાના દુશ્મન પણ હોઈ શકે, એકબીજાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પણ હોઈ શકે. તો શું થશે મિત્રો કે અહીંયા દરેક જગ્યાએ પોતાની આહાર ઝાડ અથવા તો પોતાની આહાર શૃંખલા છે. એવી પરિસ્થિતિમાં આપણે એમાં વિક્ષેપ પાડીશું તો એના ઉપર જીવતા દરેક સજીવો ઉપર જે છે એની ખરાબ અસર થશે. આ ખરાબ અસર જે છે એને ઘટાડવા આપણે કેવી ખેતી કરીએ છીએ? જૈવિક ખેતી. જૈવિક ખેતીમાં આપોઆપ જૈવ નિયંત્રણ જે છે એ થઈ જ જાય છે, એ કરવું પડતું નથી મિત્રો. બીજું કે જૈવ કૃષિના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપોથી કે જે જીવંત છે એનાથી શું થઈએ? તો કે પરિચિત થઈએ.
બીજું, એમની ઉપયોગિતા આપણને જાણવા મળે. અને ખેતરમાં ના પરભક્ષી અને પેસ્ટ દ્વારા એમના જીવનચક્ર, ખોરાક અને એમનો વસવાટ, આ બધા વિશેની જાણકારી મિત્રો જે છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, જે આવનારા ભવિષ્ય માટે જે છે આપણને કામ લાગશે. દાખલા તરીકે અમુક આહાર શૃંખલાની અંદરથી અમુક પ્રાણી ગાયબ થઈ જાય એનો મતલબ લુપ્ત થઈ જાય. દાખલા તરીકે ડોડો પક્ષી જે મોરિશિયસમાં હતું. દાખલા તરીકે એવા ઘણા એનિમલ છે કે જે આજે પૃથ્વી ઉપર હયાત નથી. તો એવી પરિસ્થિતિમાં શું થશે કે એમનું સ્થાન ઘણા બધા વર્ષો સુધી કોઈ અન્ય લઈ ન પણ શકે એવું પણ બની શકે મિત્રો. એટલે માટે જે છે એ આપણા જૈવિક નિયંત્રણ જે છે એ અપનાવવું એ આપણા માટે, આપણા ખેડૂતો માટે અગત્યનું છે. એ આપણી જે ઇકોસિસ્ટમ છે, આપણા દેશમાં જે જૈવ વિવિધતા છે એની અંદર વધારો કરશે મિત્રો, અને એમના લાભાલાભ જે છે એ આપણને પ્રાપ્ત થશે. હવે મિત્રો આપણો બીજો ટોપિક છે પેસ્ટ એટલે કે કીટકો અને રોગોના જૈવ નિયંત્રણમાં સૂક્ષ્મ જીવોનો ફાળો. મિત્રો પેસ્ટ એટલે કે કીટક, એમના દ્વારા રોગો પણ થતા હોય. એમનું શું કરવાનું છે? જૈવ નિયંત્રણ. કોના દ્વારા? તો કે સૂક્ષ્મ સજીવો એટલે ખૂબ જ નાના જીવો દ્વારા. ખૂબ જ નાના સજીવો જે છે કઈ રીતે પેસ્ટ કંટ્રોલમાં ફાળો આપે છે અને રોગોના જૈવ નિયંત્રણ, વનસ્પતિમાં જે પણ કંઈ રોગો થાય એમનું જે છે આ નાના સૂક્ષ્મ જીવોની મદદથી કઈ રીતે આપણે જે છે એ રક્ષણ કરી શકીએ વનસ્પતિનું, એમના વિશે જે છે એ થોડાક મુદ્દા વિશે આપણે ચર્ચા કરવી છે. તો આપણે મિત્રો હવે જોઈએ લેડીબર્ડ મિત્રો શબ્દ સાંભળીને જે છે એ તમને મગજમાં કંઈ થતું હશે, પણ અહીંયા હું તમને લેડીબર્ડ જે છે એ ડ્રો કરીને બતાવું. અને હું મિત્રો પાછળ જે છે એ સ્લાઇડ પણ મૂકી દઈશ કે કેવા હોય, ઓરિજિનલમાં કેવા દેખાય. આ રીતના જે કીટકો હોય મિત્રો એને ક્યાં આવે? લેડીબર્ડ. શું ક્યાં આવે? લેડીબર્ડ. અને ડ્રેગન ફ્લાય એટલે વાણિયા મિત્રો. ઘણા લોકો એને હેલિકોપ્ટર તરીકે પણ ઓળખે. ચોમાસાની ઋતુ દરમિયાન જે છે મોટે ભાગે જોવા મળતા હોય એવા ડ્રેગન ફ્લાય પણ અહીંયા કેવા કે લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય કે જેના શરીર પર લાલ અને કાળા નિશાન હોય. આ શું છે મિત્રો? ભૃંગ કીટકો છે. કેવા કીટકો છે? ભૃંગ કીટકો. એમસીક્યુની અંદર પૂછી શકાય કે નીચે આપેલામાંથી કયું જે છે એ ભૃંગ કીટકનું એક્ઝામ્પલ છે. તો અહીંયા યાદ રાખજો, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય. બીજું મિત્રો, એમનો ઉપયોગ જે છે એ એફિડ્સ અને મચ્છરથી છુટકારો મેળવવા કરવામાં આવે.
મચ્છરથી છુટકારો મેળવવા. હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે આ એફિડ શું છે? ક્યારેય તમે જોયું છે કે નહીં? મોટા ભાગના લોકો જે ખેતી સાથે સંકળાયેલા છે એમણે એફિડ્સને જોયા છે. હવે તમે મિત્રો ક્યારેક ખેતરમાં ગયા હોય, તમે કપાસ જોયો હોય તો કપાસનું જે પર્ણ છે, એનું જે પાંદડું છે, એની નીચે જે છે તમે કાળા કાળા ટપકા જેવા જે છે એ ડાઘ જોયા હશે. એ એફિડ્સને કારણે થયેલા છે. બીજું, લીલા રંગના પણ એફિડ્સ હોય. હું તમને છેલ્લે જે છે એ લેડીબર્ડ, ડ્રેગન ફ્લાય, એફિડ્સ આ બધાની આકૃતિ જે છે એ અહીંયા હું તમને જે છે એ એમના પિક્ચર જે છે હું તમને શો કરીશ. તો શું કહે છે કે લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય કે જેમના શરીર ઉપર લાલ અને કાળા ટપકાના નિશાન છે, આ શું છે તો કે ભૃંગ કીટકો. એ એફિડ્સ અને મચ્છરોથી જે છે મિત્રો છુટકારો મેળવવામાં જે છે એ ખૂબ જ લાભદાયક છે મિત્રો. બીજું હવે વાત કરીએ આપણે. બીજું સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણની અંદર આપણે વાત કરીએ બીટી. બીટીનું પૂરું નામ યાદ રાખજો મિત્રો, બેસિલસ થુરિન્જીએન્સિસ. બેસિલસ થુરિન્જીએન્સિસ. હવે આ શું છે તો કે બેક્ટેરિયા છે. શું છે? બેક્ટેરિયા છે. હવે આ બેક્ટેરિયાનો ઉપયોગ શેના માટે કરવામાં આવે તો કે પતંગિયાની ઈયળ, પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે. ઘણાને મિત્રો ખબર નહીં હોય કે પતંગિયાનો વિકાસ જે છે એ પરોક્ષ પ્રકારનો છે. જુદી જુદી અવસ્થામાંથી ઈયળ, કકુન અને છેલ્લે જે છે પતંગિયું બને મિત્રો. તો જુદી જુદી લાર્વલ સ્ટેજમાંથી જે છે પસાર થાય. હવે મિત્રો એમના નિયંત્રણ માટે જે છે કરવામાં આવે. કોનો? બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાના ઈયળના નિયંત્રણ માટે, અને બીજું મોથના ઈયળના નિયંત્રણ માટે પણ જે છે. મોથ એટલે મિત્રો ફૂદા, તમે જોયા હશે ફૂદા. પતંગિયું જે છે મિત્રો આ રીતે બેસે, કોઈ પણ સપાટીએ એ જે છે પતંગિયું આ રીતે જે છે બેસે. એમની બંને પાંખ જે છે આ રીતે હોય. જ્યારે મોથ કઈ રીતે બેસે? આ રીતે જે છે એ બેસે મિત્રો. એકદમ જે છે એ સીધી દિવાલ ઉપર બેસે. પતંગિયાની બંને પાંખો જે છે એ ઉપર હોય. હવે મિત્રો આગળ વાત કરીએ. આ બેક્ટેરિયા જે છે એ શુષ્ક બીજાણુ સ્વરૂપે, શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં મળે છે. શેમાં મળે છે? પેકેટની અંદર જે છે એ મળે છે. આને શું કરવાનું તો કે પાણીમાં ભેળવી દેવાનું. પાણીમાં ભેળવી, દાખલા તરીકે રાઈ અને ફળાઉ વૃક્ષો એટલે કે બાગાયત વિદ્યાની અંદર એનો શું કરવામાં આવે? છંટકાવ કરવામાં આવે. હવે શું થશે કે કીટકોના જે ડીંભ છે એનો જે છે બેસિલસ થુરિન્જીએન્સિસના બીજાણુને ખાઈ જાય છે. એ ખાઈ જાય એને કારણે અન્ન માર્ગમાં વિષ ઉત્પન્ન થાય. અન્ન માર્ગમાં વિષ ઉત્પન્ન થાય અને આ વિષ જે છે એ ડીંભને મારી નાખે. ડીંભને મારી નાખે. હવે મિત્રો સમજો, ડીંભનું મૃત્યુ થાય છે પરંતુ અહીંયા બીજા કોઈ પણ કીટકને નુકસાન પહોંચતું નથી. આ જ રીતે જે છે મિત્રો છેલ્લા દશકાની અંદર જીનેટિક એન્જિનિયરિંગના વિકાસથી, કોના વિકાસથી? જીનેટિક એન્જિનિયરિંગ. બીટી જનીનને વનસ્પતિમાં દાખલ કરવામાં આવ્યું. વનસ્પતિમાં દાખલ કરવામાં આવે. એનું એક એક્ઝામ્પલ તમને જાણીતું જ છે. શું તો કે બીટી કપાસ. બીટીનો મતલબ અહીંયા બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયાના જનીનો કોની અંદર દાખલ કરવામાં આવ્યા? કપાસની અંદર દાખલ કરવામાં.
તમને મિત્રો યાદ હોય કે ન હોય, પરંતુ ડૉક્ટર મનમોહન સિંહ જ્યારે ભારતના વડાપ્રધાન હતા, પ્રાઇમ મિનિસ્ટર હતા, ત્યારે બીટી રીંગણ ભારતમાં આવવાનું વાત થતી હતી, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે આ બીટી રીંગણને મંજૂરી આપવામાં આવી નહોતી મિત્રો. હા મિત્રો, આપણે આગળ વાત કરીએ. જૈવ નિયંત્રણની અંદર ટ્રાઇકોડર્મા ફૂગ રોગિષ્ટ વનસ્પતિની સારવારમાં વપરાય. રોગિષ્ટ વનસ્પતિની સારવારમાં એનો યુઝ થાય. હા મિત્રો, બીજું આપણે વાત કરીએ કે ટ્રાઇકોડર્મા જે છે એ કેવી છે, તો કે મુક્તજીવી ફૂગ છે. કેવી છે? મુક્તજીવી. ક્યાં જોવા મળે? તો કે મૂળના નિવસન તંત્રમાં. તે ઘણા જે છે વનસ્પતિ રોગકારકો નું નિયંત્રણ કરે છે. હવે મિત્રો, એક બીજું એક્ઝામ્પલ આપણે વાત કરીએ, બકુલો વાયરસ. આ બકુલો વાયરસ જે છે મિત્રો, એની પ્રજાતિ જે છે એ છે ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ. આ શું કરે છે? તો કે સંધિપાદીઓમાં કીટક જે છે એ વર્ગ છે. કોનો? તો કે સંધિપાદનો. સંધિપાદના કીટક વર્ગની અંદર શું ઉત્પન્ન કરે છે? રોગ સર્જે છે. એટલા માટે જે છે એનો પણ જે છે ઉપયોગ જૈવ નિયંત્રણની અંદર જે છે એ કરવામાં આવે છે મિત્રો, અને કુદરતી રીતે પણ જે છે આવું બને છે. બીજું મિત્રો કે તે વનસ્પતિ, સસ્તન પ્રાણીઓ, પક્ષી, માછલીઓ કે લક્ષ્યહીન કીટક પર કોઈ નકારાત્મક અસર કરતા નથી. કોઈ નકારાત્મક અસર કરતા નથી. કોઈ પણ પ્રકારની એમની નકારાત્મક અસર નથી મિત્રો. આની મદદથી બકુલો વાયરસથી શું થાય કે લાભદાયી જે વસ્તુ છે, આ લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય, એમનું રક્ષણ થાય, જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એને ક્યાં આવે? IPM માં એમનો ઉપયોગ કરવામાં આવે અને નિવસન તંત્રીય ઉપચાર તરીકે એમને જે છે મિત્રો ઉપયોગ કરવામાં આવે છે. આજના વિડીયો લેક્ચર્સની અંદર મિત્રો આટલી જ વાત કરીશું, પરંતુ આપણે જે છે એ હું તમને અહીંયા જે છે એ જુદા જુદા જે પણ કંઈ પ્રાણીઓની વાત કરી એમની હવે હું તમને જે છે એ સ્લાઇડ અહીંયા જે છે એ મૂકું છું, એ જોઈ લેજો અને મિત્રો જે છે એને મગજમાં યાદ રાખજો. તો મિત્રો અહીંયા જે તમને ફોટોગ્રાફ આપેલો છે એ ફોટોગ્રાફ જે છે એ લેડી બર્ડનો છે મિત્રો. આપણે એને ઢાલવાળા જીવડા તરીકે પણ જે છે એ ઓળખીએ છીએ. બીજા ઘણા બધા લોકો જે છે એને ઘણા જુદા જુદા નામે જે છે એ ઓળખતા હોય છે. હવે આ જે છે એ છે ડ્રેગન ફ્લાય મિત્રો. એને આપણે વાણિયા તરીકે અથવા તો હેલિકોપ્ટર તરીકે પણ જે છે એ ઓળખીએ છીએ, જે મોટે ભાગે ચોમાસાની ઋતુ દરમિયાન જે છે
એ ઉડાઉડ કરતા જે છે એ જોવા મળે છે, અને ઘણી બધી જાતિઓ પ્રજાતિઓ જે છે એ જોવા મળે છે. અહીંયા જે મેં તમને બતાવ્યું છે આ છે એફિડ્સ મિત્રો. કપાસમાં પણ જે છે એ જોવા મળે છે, મોટાભાગની વનસ્પતિઓમાં એફિડ્સ જોવા મળે છે. અહીંયા જો કપાસના છોડની નીચે જે છે એ એફિડ્સ જે છે એ બતાવવામાં આવેલા છે. હવે મિત્રો અંતિમ ફોટો તમે જુઓ, એક બાજુ જે છે પતંગિયું આપેલું છે અને બીજી બાજુ જે છે કેટરપિલર આપેલું છે. કેટરપિલર એટલે બીજું કંઈ નહીં પરંતુ એક પ્રકારનું પતંગિયાનું લાર્વા. એની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એમનું શરીર જે છે આ બધા ખંડોની અંદર જે છે એ વિભાજિત છે. ઘણા બધા ખંડોમાં જે છે એ શરીર વિભાજિત છે. મોટે ભાગે જે છે 3 જોડી કરતાં વધુ પગો જે છે એ પણ એની અંદર જે છે એ જોવા મળે છે. આ જ રીતે મોથ એટલે કે ફૂદાના લાર્વા પણ જે છે એ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો આ બધા ફોટોગ્રાફ્સ જે છે મિત્રો યાદ રાખજો, જે આપણને જે છે એ જાહેર જીવનમાં પણ ઉપયોગી છે, આપણે ખેતી ક્ષેત્રે સંકળાયેલા હોય તો એમાં પણ ઉપયોગી છે.